સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી। જૂનાગઢની રવેડીમાં સાધુનો વેશ ધારણ કરી સાધુ સંતો સાથે શાહી સ્નાનમાં જોડાઈ। મૃગીકુંડમાં પણ સાધુ સંતો સાથે કીર્તિ પટેલે સ્નાન કરી લીધું। સાધુ સંતો વચ્ચે કીર્તિ પટેલના સ્નાનથી અનેક સવાલ ઉઠ્યા છે। કીર્તિ પટેલ આખરે મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી તે સૌથી મોટો સવાલ છે। સાધુ સંતોના શાહી સ્નાનમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ વકર્યો। પવિત્ર ગણાતા સ્નાનમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પહોંચતા હવે પ્રશાસન પણ સવાલોના ઘેરામાં છે। કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન પર પ્રાંત અધિકારીએ પ્રતિક્રિયા આપી। પ્રશાસનનું ધ્યાન જતા પોલીસે તેને મૃગીકુંડમાંથી બહાર કાઢી હોવાનું તેમણે જણાવ્યું। સાધુ સંતોની ભીડના કારણે પોલીસ ઓળખી ન શકી તેવો પ્રાંત અધિકારીએ બચાવ કર્યો છે। સાધુ સંતોના મતને લઈ આગળની કાર્યવાહી કરાશે તેવી તેમણે બાહેધરી આપી અને આવી ઘટના ભવનાથના મેળામાં પહેલીવાર બની હોવાનું તેમણે સ્વીકાર્યું। ઘટના બની છે। સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવાપાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ પ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા।